जय द्वारकाधीश। राम राम ने सीताराम बधाने। हर हर महादेव। आज लईने આવ્યા છે નવી રેસીપી, પણ કંઈ નક્કી નથી કેની રેસીપી લાવવાના છે એ આગળ વિડીયોમાં દેખાડશું। જોઈ શકો છો આવું વાતાવરણ છે પણ વરસાદ નથી। કેવું મસ્ત એમ થાય કે વરસાદ આવે એવું છે પણ કાંઈ વરસાદ છે નહીં। આવું બધું તૈયાર કરી નાખ્યું છે। આ બધા થાકીને બેસી ગયા છે। બગ દુખે ઘૂઘરા વણ નાખ્યા છે ને આ ભાઈ શું કરે છે? મરચા કાપે, પાણીપુરીનું તૈયાર કરે છે ભાઈ ખબ ખબ કરતા। મોઢું કાયમ આવું જ હોય, ખબર નહીં। અમારા ગામમાં વરસાદ છે બહુ, અને બહાર નો નીકળતા। અત્યારે સાટા ચાલુ થયા છે થોડા થોડા, એટલે મહેરબાની કરીને બહાર નો નીકળતા। મારા સામું નહીં જોવાનું। વરસાદ આમું જોઈ। ડુંગળી પણ કાપી નાખી છે ને આ બાજુ મરચી પણ કમ્પ્લીટ કરી નાખી છે ને સાચું કા વરસાદ ઝીણો ઝીણો આવવા માંડ્યો છે। મારે કઈ કામ લેવું જોઈશે। હા તો મારી દીધો લ્યો છે। હા, ફટાફટી તો નહીં પણ મસરો ઉડે ને એવો આવે છે। એમ તો કરીને મસર ઉડે એવું કરીને તો રાતે કૂવાનું। આ ભાઈને હે ને આજ નીંદર પણ બગડી છે નહીં ભાઈ? ગોદડાય નો રહેવા દીધા। ઉખાણા ખાટલે તમે ગોદડા લઈને વ્યાઈ ગયા બોલો। પંખો નો રહેવા દીધો। રાતથી કામ કરું, રાતથી કામ, તો આટલી વેલ્યુ છે મારી બોલો। એવું છે? તમારે ઘરે એવું છે? તમારે જે કામ કરતો એની વેલ્યુ ના હોય એવું હોય? હા, મને બહુ ખબર હોય। ભીંડો લઈ રહ્યા છે બા। આ ભીંડો લઉં છું પણ જો ભાવે એને ભલા, ન ભાવે ને હાથ ભલા। હા, પણ શાક બનાવે ભીંડાનું। ભીંડાનું બનાવી નાખ। હજી બાપુજીને કારેલા બધા નોખ નોખું ભાવે બોલો। ભીંડો લેશે ના શેણાનો લોટ લીધો છે ભીંડાના શાકમાં નાખવા। આટલું ભીંડાનું શાક કરવું છે, જેના ભાઈ આવવું હોય આવે। બધો લઈ લે એટલે કૂણો લેવાય આપણે। બધો લઈ આ કૂણો દીધો બનાવો ભાઈ। દુનિયામાં સૌથી એક છોકરો હું જેવો છું કે મને જે આપે ને શાક હું આટલું કેટલું ખાઈ લઉં, તોય કોઈ કદર નથી કરતો। ભારે કરી કદર કેવી આવે એ જ નથી ખબર એવી આવે કે વાહ વાહ કરો એવી। એમ કરીને તો કેટલાય પડી ગયા ભાઈ। આ છે મિત્રો પાણીપુરીનું પાણી। શ્રાવણમાં લેવું પડે। પાણીપુરીનું પાણી બનાવે છે ને પચાદાન સાખીને એ તો ધરાઈ રહ્યો। ભીંડો લઈ લીધો, ઓલો એક સાબડીમાં લીધો ને મારા બાઈએ તો મારા બાપુજીએ ન લેવા દીધો। આટલો બધો લઈ આવ્યા। આ ઘરની વાડીનો છે, કેવો ઉતારીને લાયા। હા મિત્રો 2-3 દિવસથી જાય છે ને તો એટલો ઉતારીને લાવ્યા। કાયમ જાતા હોય તો એટલે ન જાતા, ભીંડો ઉમળીને લઈ આવ બધો ઘીરે। ભીંડો સુધારી નાખ્યો છે મસ્ત મસ્ત। ટમેટાનું કટિંગ કરી નાખ્યું છે। મરચાં પણ તળવા માટે કમ્પ્લીટ કરી નાખ્યા છે। જોઈ શકો છો મિત્રો, આ ભીંડામાંથી ભીંડો લીધો કૂણો કૂણો મસ્ત। મરચાંમાંથી મરચાં લીધા કૂણા કૂણા મસ્ત। આજે બનશે ભીંડાનું શાક મસ્ત મસ્ત। ટમેટા નાખી, ચણાનો લોટ નાખી બન્યા રહેજો અમારા લોટમાં। તેલનો ડબ્બો કરી નાખો ખાલી બાય। તેલનો ડબ્બો ખાલી થઈ ગયો છે। તેલ ખતમ થઈ ગયું। આવી રીતે તેલ નાખે એટલે તેલના ડબ્બા ખાલી થઈ જાય। ખાય થવા જ નહીં બા।
તેલ મૂકી દીધું સગડી ઉપર. ચટણી બનાવી નાખી મસ્ત મસ્ત. લસણ પણ ખાંડી નાખ્યું. હવે મરચાં પહેલાં તરશે. એક મરચું ભાગી ગયું. એ ચમચેથી લીધું. શું કરે? ચમચા બધું કામ કરે નહીં? ચમચા કામ કરે એવું કોઈ ન કરે. તેલ પણ મૂકી દીધું છે મસ્ત મસ્ત. મરચાં લઈ લીધા છે તરવા. અને અમારે આવા મકોડા નીકળ્યા છે બહુ વરસાદ. પાણી કેટલા નીકળ્યા? વરસાદ. થાળી પડી ગઈ. અહીંયા જોઈ શકો છો કેટલા બધા મકોડા નીકળ્યા છે. આવડા વરસાદ ખબર શું પાડી ગયા? આવડા વરસાદ ભરી ગયા છે કે પછી નાયત ભેગી કરી છે કે પછી કાંઈ મીટિંગ કરી છે એ ખબર નહીં. પણ આટલા બધા ભેગા થઈ ગયા છે. એટલે હજી આયલા જ આવે છે કે હાલો મારી નાત, હાલો મારી નાત, હાલો મારી નાત એમ કરતાં કરતાં અહીંયા આવીને ભેગા થાય છે. મસ્ત મસ્ત તેલ આવી ગયું છે. જોઈ શકો છો મિત્રો. બાપણ રહી એક કરી રહ્યા છે મસ્ત મસ્ત. મીઠું જોઈ નાખ્યું. પણ નાખી રહ્યા છે બા. ને હવે મરચા કરી નાખી પેલા જો મસ્ત મસ્ત મરચા કરી રહ્યા છે બા. આંખમાં પડી ગઈ મને. રહી પડી મરચા કરી રહ્યા છે મસ્ત મસ્ત. જોઈ શકો છો મિત્રો મરચા. હળદર નાખી પીડા થઈ હળદર નાખીએ એટલે મસ્ત પીળા પીળા કલરમાં થઈ જશે. અને ઉધરાશ થઈ હોય ને તો છે ને મરચાં ખાઈને ઉધરા વધે આ મટી જાય. હળદર નાખી હોય ને એટલે એવું હોય ને બા હળદ ન હોય પણ અમે નાખીએ. હળદર નાખે હળદરથી ઉધરા મટી જ જાય. હળદર નાખીને ખાય. મરચામાં હળદર નાખીએ, શાકમાં હળદર નાખવી જોઈએ. પણ મરચાંથી ઉધરા થતી હોય તો હળદર નાખી. કહેતા હળદર વગરને હેરાન થાય. હા હળદર વગરનું હેરાન ન થાય. મરચાં તરી ગયા કમ્પ્લીટ થઈ ગયા. હવે નાખી દીધું એમાં મીઠું. થઈ ગયા કમ્પ્લીટ. તેલ મસ્ત મસ્ત આવી ગયું છે ને હવે વઘાર છે ભીંડાભાઈને. ભીંડાભાઈ આ દ્વાર કામ થઈ પડ્યા છે. પીડા ભાઈ હાથો કોથમરી નાખી. કોથમીર લાવી નાખી. કોથમરી લાવીએ ને મસ્ત મસ્ત ભીંડો વઘારી ગયા છે બા. આ જોવાનો ન હોય ગોપી. ના ના શોખ હોય ધોજો પણ અમે નથી ધોતા. જેને શોખ હોય કે ભીંડાને શાક કરીએ એટલે ભીંડો ધોઈ નાખો તો સુધારીને ધોવો તો બહુ સારું થાય. પણ ભીંડો ધોવાય નહીં. મા બાપુ હતા ને એટલે શાક પકાવ્યું. એમ ફળની દાણી લેવા તો ગયા. તો મસ્ત મસ્ત ભીંડો તેલમાં ચડી રહ્યો છે. ચિકાસ મૂકી દે પછી મરચું ને હળદર ને એવું નાખવાનું નહીં બા. હા ચિકાસ મૂકી દે ત્યાં લગી તેલમાં ચડવા દેવાનું. તો આમાં એટલું તેલ નાખ્યું તો ઓછું થયું.
પણ મેં ક્યાં ના પાડી હતી હા હું ગોળે માં કરું મોટે નાખો ને એ ડબ્બો ખૂટી રહ્યો તો બીજો ડબ્બો લઈ આવ્યો મારે ડબ્બા ખૂટવાડવાનો તેલના કોઈ આપણને કઈ ન જવું જોઈએ કે તેલ પીવા જવું આપણે તેલ ઓલરેડી પીતા જ હોય તેલ વગરનું થોડું સારું થાય જો ચણાનો લોટ પણ આમાં નાખવાનો છે ચડી જાય પછી ચણાનો લોટ ગોપાલનો આમાં લસણવાળું મરચું છે ખાઈણીમાં દેશી દેશી ખાઈણી છે મસ્ત મસ્ત તેલમાં ચડી ગયો છે લીલો આમાં સાઈઝ પણ નખાય નહીં સાચી નખાય ટમેટું ન હોય નાખે ટમેટું ન હોય તો સાઈઝ પણ નાખી દેવાની કોઈ સાઈઝ વાળું ભાવે ને કોઈ ન ભાવે આપણને ભાવે અમને કઢી ભાવે તો સાઈઝ વાળું શાક ન ભાવે સાચે એટલે કઢી મને સાઈઝ વઘારી લઈ ભાવે તો કઢી નો ભાવે અમારે બધું હાલે નહીં બા ગામડામાં ગવારના પાંદડાની ભાજી ખાતા હતા નહીં કંઈ નહોતું ત્યારે હો ગામડીની કઢી ખાધી ગવારના પાંદડા ને બીજા સીના પાંદડા ગવારના પાંદડાની ભાજી તાંદરિયાના પાંદડા કોક કોક હોય અને ઝાઝા ગવારના હોય ઓલી કણંદરાની ભાજી હોય હા ગુલાબી ફૂલા આવે કંઈ નહોતું ત્યારે લામડીની ભાજી હોય બધું ખાતા હતા તે અત્યારે તો પછી તેલના ડબ્બા હાટું તો વારે ને ખાલી થોડા તેલમાં શાક કરતા હતા અને ખાતા હતા હા નહીં જાડું મોટું રાંધીને ખાતા અત્યારે જાડું મોટું નથી ખાતા પણ કહેવત રહે છે કે જાડું મોટું ખવડાય હા પણ મોટા અમને કરી નાખ્યા ફટાફટ જાડું મોટું ખાધું ને તો એમ ફટ મોટા થયા પેલું એકચ્યુઅલી આખા બેટા એમાં મોટા ન થાય વખત નહીં બસ છે ને ટમેટા નાખી દઉં છું ટમેટા પણ નાખી દીધા છે મસ્ત મસ્ત હવે છે ને હળદર નાખી દઉં છું શાકમાં અને લસણ મરચું લસણવાળું મરચું નાખવાનું છે ચમચો બગડી ગયો એટલે આજે લગ નાખું હા મરચાં તેરા નથી લે નહીં એવું છે ને મીઠું નથી નાખ્યું કંઈ ખબર નહીં હો આમાં નાખ્યું મીઠું પણ એડ કરી દે છે બે દાન નાખવાનું હોય તો વિડીયો જોવાવાળા કહેશે ભલે ને જો હોય થોડું હોય નાખવું પડે જાજુ કરે મસ્ત મસ્ત ભીંડાની કટ મસ્ત મસ્ત મિક્સ કરી રહ્યા છે જોઈ શકો છો તમે જો થઈ ગયું ને શાક? આંગળા છાંટતા રહી જાવ ને એવું શાક બનાવે મારા બા શાક તો સારું જ બનાવવાનું છે જાડું મોટું ઘણું ખાધું પણ હવે બીજાને ગમે એવું લાગે પણ તેલ ઓછું પડે છે અરે રામ 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 પણ તેલ ઓછું થાય તો પાછું નાખી દેવાનું ખરું હા પણ તેલ વગરનું શાક નહીં ખાવાનું લીલાનું છે આ ભાવતું ન હોય એક કોઈ હા કેટલા પાવરા ઝીકી દીધા જોયું ને પેલા નાખ્યું હતું ને 3-4 પાવડા નાખ્યા હતા હવે દેખાણું જો હાસું હાસું આમ તો હુકમ થવાનો છે એટલે થોડું જીવવાનું છે વયા જવાના 6-7 મહિના હા કે હશે હુકમ થવાનો હવે શીનો હુકમ થવાનો એ ખબર નહીં આસ પાવાનો ધરતી મારા દઈ દીધી પાપિયા હોય ને બધા એનું આ હારે ઘસડ્યો એવું નક આપણે પાપ માપ બાર કરવી છે
પાપ કરતા હોય તે ન કરતા હોય તે પુણ્ય કરતા હોય તે થોડો ન કરતા હોય તે થોડો બધા પુણ્ય કરતા હતા ને તે પુણ્ય જે આડું ન આવ્યું તે પાપ કરવાનું ચાલુ કરી દીધું. બધા એનું આવી બહેનો છે કડો લાડવો કરેલો બધા ન હોય બધાને એક હારે જઈને ત્યાં શું કામ ગળદી નહીં જાય? ગળદી ખાય છે જેકા બીજાનો અમારે તો થઈ જાય છે. ભગવાન એમ નહીં કે આ બધા ખદડા અહીંયાથી ને અહીંયાથી આવ્યા. મસ્ત મસ્ત પાણી નાખી રહ્યા છે. અમારા આવા વિડીયો હોય વચ્ચે વાતું થતી હોય તો જરાક માફ કરજો અને તમે માફ હું કરો કે ન કરો પણ અમારે આવી વાતો થતી હોય મજા મસ્તી હાલતી જ હોય એટલે કોઈને લાગુ પડે એવી ન હોય અને કોઈને ખોટું ન લગાડવું ને અમારા વિડીયો આખા લોંગ જોવા લાઈક કરવી. જોઈ શકો હવે છે ને છો ઢાંકી કેવું દઉં છું. મસ્ત શાક પણ બની ગયું ચણાનો છે. લોટ નાખવાનો છે પણ એ થોડોક વાર કરી જાય શાક સડી જાય પછી ચણાનો લોટ નાખવાનો કેવું મસ્ત શાક છે. એમ થાય કે ભજીયા બની છે એવું શાકનો સ્વાદ આવે. લો બંધ કરી દીધું મારા ભાઈ. ચાલો થોડુંક કામ આડું કામ કરીએ એવી ને મમરા ભરી જશે આપણા. ચણાનો લોટ પણ મિક્સ કરી રહ્યા છે બા ભીંડાના શાકમાં અને મસ્ત શાક બનશે. જોઈ શકો છો મિત્રો ચણાનો લોટ મિક્સ કરી રહ્યા છે. ચાર પ્રમાણે નાખવાનું હોય જે જેને ભાવતો એ પ્રમાણે નાખે. કોઈ જાજુ નાખે કોઈ થોડું નાખે. અમને તો આટલો ભાવ હે બસ. જોઈ શકો છો દાદા મોરું શાક કાઢી લે હવે મોડું શાક કાઢી લેશે ને તો તીખું બનાવવું. આટલું તો તીખું લાગે છે અને હજી પાછા એમ જે છે કે તીખું બનાવવાનું બાપ કર્યા. તમે લોકો કેટલું તીખું ખાવશો? અમે તો આટલું બધું તીખું ખવડાવે છે. આ મોડું પડે જોતોય આ એ મોડું શાક કાઢે આ ભૈયા હાટન અને મારા બાપુજી હાટન મોડું શાક કાઢે છે. તીખું શાક બનાવી નાખ્યું છે અમારા હાટન. કેવું લચકા જેવું શાક બન્યું છે મસ્ત ફોટો પાડી અને આ મોડું શાક છે. મસ્ત ભીંડાનું શાક બની ગયું છે. જોઈ શકો છો મિત્રો. કેવો લાગ્યો આજનો વિડીયો અમારો ભીંડાના શાકની દેશી રેસીપી ગામડાનું શાક બનાવેલું કેવું લાગ્યું મિત્રો? લાઈક કરજો, કોમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો અને આખો વિડીયો અમારો જોજો મારા ભાઈઓ. અને મળવી પાછા બીજા અંદાજમાં બીજા વિડીયોમાં. ત્યાં લગી રામ રામ ને સીતારામ.